મહાદેવની મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં જોઈને એમ જોઈએ નહીં સવારમાં એને મેળી ઉપર ચા પાણી પીને આવી જતા અને બેસી જતા કામે, અને એમ કહેવાય નહીં કે આજ તો એનો બ્લોગ આપણે મોડો ચાલુ કર્યો કેમ કે ઉઠીને તરત એને કામે બેસી જતા, તો એટલા માટે આપણે બ્લોગ મોડો ચાલુ કર્યો હતો। અને અત્યારે પણ આપણે કામે બેસી જાય એમ જોઈએ કે ભાઈ મસ્ત નવી ડિઝાઇનો આજ તો બનાવવાની છે, તો મસ્ત એ ડિઝાઇનો આપણે બધી બનાવી નાખી અને પછી હું તમને બતાવી કેમ કે આજે તો આપણે એને અજયભાઈની મદદ કરવા આવી જશે। તો ફાઇનલી તો અત્યારે આપણે કામે બેસી જશે અને પછી હું તમને બતાવીશ આપણી મસ્ત મજાની નવી ડિઝાઇન, તો તમે બ્લોગમાં બન્યા રહેજો। હાલો ફ્રેન્ડ, તો જો આપણે મસ્ત મજાની નવી ડિઝાઇન બનાવી વાળી છે અને એમ કહેવાય ને એક નંબર હીરાવાળી ડિઝાઇનમાં લાગે છે। આપણે એમ કહેવાય કે બે ડિઝાઇન બનાવીએ તો હું બે ડિઝાઇન તમને બતાવું, તમને તો ગમી જ જાય છે કેમ કે આમ અલગ મસ્ત મજાની નવી ડિઝાઇન છે, તો હું તમને ડિઝાઇન બતાવું ને પછી તો આપણે કામ પણ થઈ ગયું છે પૂરું, તો ગામમાં કામ દેવા પણ જવું પડશે। તો પહેલાં તમને બતાવું આપણી મસ્ત મજાની ડિઝાઇન। તો જુઓ મિત્રો, આપણે કંઈક આવી ડિઝાઇન બનાવી છે અને એમ કહેવાય કે તમને કેરીવાળી ડિઝાઇન બતાવી છે ને અહીંયા ડાયમંડની લાઈન છે ને એના હિસાબે વધારે ઉઠાવ આવે છે। તો જુઓ આપણે કંઈક આવી ડિઝાઇન બનાવી છે અને હું તમને એક આપણી બીજી ડિઝાઇન પણ બતાવું। તો મિત્રો જુઓ આપણી આ બીજી ડિઝાઇન કંઈક આવી છે 8 ભાગે ટીલીને, એમ કહેવાય કે આમાં છે ને હીરા બીરા કાંઈ નથી, નકરું હોય ને આપણે વેલનું કાજ જ કરેલું છે બધું આમાં। જુઓ તમે નકરી વેલ છે ને ફૂલ ગોલ્ડ ચમકેલું હોય ને તો ભાઈ મસ્ત મજાની જુઓ આપણી આવી કંઈક ડિઝાઇન છે। તો જુઓ મિત્રો, આપણે આવી કંઈક ડિઝાઇન બનાવી છે અને એમ કહેવાય ને કે મહેનત તો ઘણી કરતા હોય, તો બસ આવી ડિઝાઇનો આપણે બનાવી છીએ અને અત્યારે આપણે કામ થઈ ગયું છે પૂરું અને હવે આપણે જવાનું છે ગામમાં કામ દેવા। જેમ કે ગામમાં કામ દેવા જઈએ અને પછી વેલ પણ આપણે થોડી ઘણી લેવાની છે, તો અત્યારે આપણે ઘરેથી નીકળવી છીએ અને જાવી છીએ ગામમાં કામ દેવા અને વેલ લેવા। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। ગામમાં પહોંચી ગયા ને એમ કહેવાય ને કે કામ દેવાનું હતું એ દઈ દીધું અને પછી આપણે આવી ગયા પરેશભાઈના કારખાને, પણ પરેશભાઈનું કારખાનું તો બંધ છે, પણ અત્યારે પરેશભાઈ હમણાં આવે છે ને આપણે એની વાટ જોઈને ઊભા છે ને એમ કહેવાય કે પરેશભાઈ આવે પછી આપણે વેલ લઈને ઘર બાજુ જઈશું અને કામ તો દેવાનું હતું એ દઈ દીધું છે। તો બસ જો હમણાં અત્યારે પરેશભાઈ આવશે પછી આપણે કામ લઈ લઈશું। ચાલો મિત્રો, તો જો પરેશભાઈ આવી ગયા અને આપણે એને કારખાનેથી વેલ લઈને નીકળી ગયા એમ કહેવાય કે ઘરે જવામાં થોડું થઈ ગયું છે, પણ ફાઇનલી અત્યારે આપણે વેલ લઈ લીધી છે અને અત્યારે આપણે જઈએ છીએ ઘરે। કામ હતું એ દેતા આવ્યા અને થોડુંક કામ હતું એ લેતા પણ આવ્યા। તો અત્યારે જો આપણે ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને આપણે ગામમાંથી લાવ્યા છે થોડુંક કામ અને થોડીક વેલ, કેમ કે કામ લેવાનું હતું ને દેવાનું હતું ને વેલ પણ આપણે ખૂટી રહી હતી તો વેલ પણ લેવાની હતી। તો અત્યારે ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છે અને આમે એમ કહેવાય ને કે બપોર જેવું થઈ ગયું છે, તો આપણે બપોરા પાણી કરીને પોરો ખાઈને પછી કામે બેસીશું। તો અત્યારે તો બસ જો આવું આપણે કર્યું, તો હવે આપણે થોડીક વાર પોરો ખાઈ લેવી અને બપોરા કરી લેવી। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। મિત્રો તો જો આવી ગયા આપણે વેડી ઉપર અને બેસી ગયા હતા કામે, પણ અત્યારે એને આપણે માંડવી શેકાઈ ગયા ને તો જવાનું છે માંડવી ખાવા। તો તમે પણ હાલો માંડવી ખાવા। આવી ગયા છે પોરો ખાવા અને અમારા જયરાજભાઈ જો મારા ખોળામાં બેસી ગયા છે ને આપણે હે ને ઘરે લીલી માંડવી શેકી છે, તો આપણે ખાવી છે લીલી માંડવી ને અમારા જયરાજભાઈ હે ને નખરા કરવામાં ઊંચા ન આવે, કેમ જયરાજભાઈ? જો જયરાજભાઈ ને મારા પપ્પાની જો માથાકૂટ કરે છે અને આપણે શેકી છે માંડવી। હું તમને બતાવું આપણી માંડવી। હાય બાય બાય। હાલો મિત્રો, તો જો આપણે કઈક આવી માંડવી શેકી છે ને અમારે અજયભાઈ જો બેસી ગયા છે માંડવી ખાવા। શું અજયભાઈ? જો અમારા અજયભાઈ તો બોલતા નથી ને આ બાજુ મારા પપ્પા માંડવી ખાય છે, અહીંયા મારા મમ્મી માંડવી ખાય છે અને જો અમારે એમ કહેવાય કે લીલી માંડવીનો ઓળો ખાવાનું ચાલુ છે। તો હાલો બધા માંડવીનો ઓળો ખાવા।
મિત્રો તો જો મેં તમને બતાવ્યું આપણી મસ્ત મજાની લીલી માંડવી અને અત્યારે આપણે માંડવી ખાઈ લેવીને અમારે જો મીણ છે મીણ ગરમ થાય છે તો જો અમારે જયરાજભાઈ એ બાજુ વહી ગયા છે તો જો હાલો અત્યારે આપણે માંડવી ખાઈ લેવી. હાલો મિત્રો તો જો અત્યારે આપણે માંડવી ખાઈને બેસી ગયા છે ખાટલે અને એમ કહેવાય ને કે અમારે જયરાજભાઈ તો હકાલવા માંડ્યા છે ગાડી. હું જયરાજભાઈ ગાડી હકાલો હો? તો જો મિત્રો મારા મમ્મી માંડવીના પૈસા વાળે અમારે અજયભાઈ જોવે છે ફોન અને જો આપણે બેસી ગયા છે અત્યારે ખાટલે અને બસ અત્યારે તો આપણે પોરો ખાઈ લઈએ પછી બેસી જઈશું કામે. મિત્રો તો જો આપણે અત્યારે ફરી બેસી ગયા છે કામે ને એમ કહેવાય ને કે માંડવી ખાઈને પોરો ખાઈને ફરી કામ બેસી ગયા અત્યારે તો પડી ગઈ સાંજ ને એમ કહેવાય કે ભાઈ મસ્ત વાતાવરણ છે તો જો અત્યારે આપણે બેસી જઈએ છીએ કામે ને આજનો આપણો દિવસ તો કંઈક આવો ગયો. હવે આપણે મળશું કાલે. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એથી આપણે પણ થોડા ઘણા આગળ વધવી. તો બસ આજનો દિવસ આપણે આવો ગયો. આપણે મળશું કાલે. જય માતાજી, બાય બાય.